કામરેજ બારડોલી બાદ હવે ઓલપાડમાં પણ કોંગ્રેસને ઝટકો જોવા મળી રહ્યો છે। ઓલપાડ તાલુકા કોંગ્રેસ પ્રમુખે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત લીધું છે। કુડસદ એક બેઠક પરથી કોંગ્રેસના અશોક પટેલે ફોર્મ પરત ખેંચ્યું છે। કિમ એક બેઠક પરથી કોંગ્રેસના આરિફ મુલ્લાએ પણ ફોર્મ પરત ખેંચ્યું। કુડસદ એક બેઠક પરથી ભાજપ ઉમેદવાર રાહુલ ભોકડવા બિનહરીફ થયા છે અને કિમ એક બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર આરિફ મુલ્લાએ ફોર્મ પરત ખેંચતા ભાજપના રાહુલ પટેલ બિનહરીફ થયા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઇન્દ્રમલ શાહ આપણી સાથે જોડાયા છે। ઇન્દ્રમલ, શું અપડેટ? બિલકુલ સમગ્ર જિલ્લામાં છે તે ફોર્મ ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી છે અને મોટા ભાગે કહી શકાય કે મોટી સંખ્યામાં કોંગ્રેસના જે ઉમેદવારો છે તે પરત ફોર્મ ખેંચી રહ્યા છે। ત્યારે કામરેજ અને બારડોલી બાદ હવે છે તે ઓલપાડ તાલુકામાં પણ છે તે ફોર્મ ખેંચાઈ રહ્યા છે। ઓલપાડ તાલુકા પંચાયતની કુડસદ અને કિમ બેઠકના જે ઉમેદવારો હતા તે બિનહરીફ થયા છે। ઓલપાડ તાલુકા કોંગ્રેસના પ્રમુખે ખુદ કુડસદ એક બેઠક પરથી ફોર્મ ભર્યું હતું, જેમણે પરત ખેંચી લીધું હતું અને સરોલી બેઠક પરથી તેમની પત્નીએ પણ ફોર્મ ભર્યું હતું, તે પણ પરત ખેંચી લેવાતા હવે છે તે ઓલપાડ જિલ્લા પંચાયતની 2 બેઠક જે બીજેપીની અગાઉથી જ બિનહરીફ થઈ ગઈ હતી અને અત્યાર સુધીમાં કુલ 8 બેઠકો છે તે બિનહરીફ થઈ છે, જેમાં કિમ 1 અને કુડસદ 1 બેઠક પણ આજે બિનહરીફ થઈ છે। જી આભાર આપનો આ માહિતી માટે। તો વોર્ડ નંબર 27 સુરતમાં જ્યાં અપક્ષ ઉમેદવારોએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે। અપક્ષ ઉમેદવાર અનિતાબેન સુરવાડે પોતાનું ફોર્મ પરત લીધું। સવારે કોંગ્રેસના ઉમેદવાર સાથે કલેક્ટર કચેરી આવ્યા। અનિતાબેન કોંગ્રેસને સમર્થન અનિતાબેન કે જેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત લીધું છે। અનિતાબેનના આ નિર્ણયથી હાલ રાજકારણમાં ગરમાવો પણ વધી ચૂક્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મહત્વના ઉલટફેર જે સામે આવી રહ્યા છે અને આજે જ્યારે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે, બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પરત ખેંચી શકાય છે, તેની વચ્ચે હવે કોંગ્રેસના એક બાદ એક ઉમેદવારો છે તે પોતાના ફોર્મ પરત ખેંચી રહ્યા છે। તેની વચ્ચે હવે સુરતમાં ઉમેદવારો પર નજર રાખવા માટે કાર્યકર્તાઓને પણ ગોઠવી દેવામાં આવ્યા છે। કચેરી બજાર નજર રાખવા માટે કાર્યકર્તાઓને ગોઠવી દેવાયા। કયા ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા આવે છે તેના પર નજર રાખવામાં આવી રહી છે। તો કયા ઉમેદવાર છે તેઓ અહીં પહોંચી રહ્યા છે, પોતાનું ફોર્મ પરત ખેંચી રહ્યા છે, તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે। ત્યારે જ્યાં ઉમેદવારી ફોર્મ ખેંચવામાં આવનાર છે ત્યાં અલગ અલગ પાર્ટીના કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી તેના કાર્યકર્તા ગુપ્ત રીતે ગોઠવાઈ ગયા છે। એબીપી અસ્મિતાની ટીમ અત્યારે મોજૂદ છે। ચૂંટણી અધિકારી વોર્ડ નંબર 1, 9, 11 ત્યાં અત્યારે હાલ દ્રશ્ય તમે પરિસરમાં જોશો તો અલગ અલગ રીતે ગુપ્ત રીતે જે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે એ અત્યારે હાલ ગોઠવાઈ ચૂક્યા છે અને જો કોઈ ઉમેદવારી ફોર્મ ખેંચવા માટે આવે તો તાત્કાલિક ધોરણે પાર્ટીને જાણ કરવામાં આવે છે। તસવીરો તમે જોઈ શકો છો અત્યારે હાલ જે રીતે અલગ અલગ જે માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના ખાસ કરીને જે ઉમેદવારો છે એના ઉપર નજર રાખવા માટે આ રીતે અત્યારે હાલ જે તસવીરો છે એ જોવા મળી રહી છે। ત્યારે અહીં ઉપસ્થિત જે લોકો છે એમને પૂછીશું કયા પ્રકારનો ચૂંટણીનો માહોલ છે। ચૂંટણીનો માહોલ બહુ સારો છે। ખાસ કરીને ગુજરાત રાજ્યના અમારા ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના રાજમાં ખૂબ શાંતિનો માહોલ છે અને પોલીસ ખાતાનો બી ખૂબ સહકાર છે, ખૂબ સપોર્ટ છે। અહીંયા અત્યારે શાના માટે આવ્યા? અમે અમારા ભાજપના જે ઉમેદવાર છે વોર્ડ નંબર 12માં અહીંયા પેલું આજે પ્રક્રિયા છે એમનો ક્રમાંક નંબર ને બધું મળશે એટલે આજે અહીંયા અમે આવીએ છીએ, એ બી અહીંયા હમણાં આવશે એટલે અમે અહીંયા હાજર છે। બિલકુલ જોઈ શકાય છે અત્યારે હાલ નજર રાખવામાં આવી રહી છે। તમે જણાવો કઈ રીતની સ્થિતિ છે ખાસ કરીને ચૂંટણીને લઈને? ચૂંટણીને લઈને હાલ સ્થિતિ જોવા જઈએ તો ભાજપના ફેવરમાં પબ્લિક છે, વિકાસને લોકો મત આપવાના છે ને હાલ જે બી લોકો છે મતદાર ફોર્મ ભર્યા છે તેમાં અમે લોકો જરૂરી વાંધા બી ઉચકા છે અને હાલમાં વોર્ડ નંબર 1, 9 ને 11માં જોવા જઈએ તો આચારસંહિતાના ભંગની અરજી પણ અમે લોકોએ કરેલી છે અને તેના બાબતે શું કાર્યવાહી કરી રહ્યા છે નજર રાખવા માટે કઈ રીતે અત્યારે હાલ સૂચના આપવામાં આવી છે પાર્ટીમાંથી? નજર રાખવા માટે એ જ કે જે આપણે અરજીઓ કરી છે તેની કાર્યવાહી થાય છે કે નહીં તે બાબતની સૂચના આપવામાં આવી। બિલકુલ ગુપ્ત મિશન છે અને ગુપ્ત મિશનને લઈને જે પ્રમાણે અત્યારે હાલ અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાઓ છે એ જરૂર ગોઠવાયેલા છે અને કયો ઉમેદવાર ફોર્મ ખેંચવા માટે આવે છે તેના ઉપર નજર રાખવામાં આવી રહી છે।